હેલો એવરીવન, હું પૂજન તન્ના ફ્રોમ બાજવા ઇમિગ્રેશન. આજે આપણે વાત કરીશું ટીચિંગ ઓક્યુપેશન વિશે. આપ સૌ જાણો છો, કરીબ 7 લાખ લોકો છે જે સ્ટુડન્ટ વિઝા પર છે. એની જ આસપાસ લોકો સેમ અમાઉન્ટમાં ટીઆર વિઝા પર પણ છે. તો ટોટલ વાત કરીએ તો અરાઉન્ડ 3 મિલિયન લોકો છે કે જે લોકો પીઆર માટે દોડી રહ્યા છે. હવે પીઆર કેવી રીતે મળશે? પીઆરના 2 રસ્તા છે. કાં તો તમે પોઈન્ટ ટેસ્ટ ઉપર જાઓ, અધરવાઇઝ તમારી પાસે એમ્પ્લોયર હોવો જોઈએ. જો તમે પોઈન્ટ ટેસ્ટ ઉપર જતા હોય તો ઘણા લોકો છે, ઘણા નહીં, મેજોરિટી લોકો છે કે જે લોકો કરી રહ્યા છે આઈટી, કુકરી, એમબીએ એવા બધા કોર્સીસ કરી રહ્યા છે જેમાં પીઆર લેવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણા લોકો એવા પણ છે કે જે ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડમાં એડમિશન લેવાનું વિચારતા હશે, કેમ કે પહેલાં એની રિક્વાયરમેન્ટ બહુ વધારે હતી, હવે એની રિક્વાયરમેન્ટ્સ ઓછી થઈ ગઈ છે. હવે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ હટી ગઈ છે. સ્ક્રીન પર તમે EOI ડેટા જોઈ શકો છો, જેમાં અર્લી ચાઇલ્ડહુડ ટીચર, પ્રાઇમરી સ્કૂલ ટીચર અને સેકન્ડરી સ્કૂલ ટીચર છે. ક્લિયરલી જોઈ શકાય છે અર્લી ચાઇલ્ડહુડ ટીચરમાં વધારે કોમ્પિટિશન છે, જ્યારે પ્રાઇમરી સ્કૂલ ટીચર અને સેકન્ડરી સ્કૂલ ટીચરમાં ઓછી કોમ્પિટિશન છે. હવે વાત કરીએ કે પીઆર કેવી રીતે મળે છે. પીઆર મતલબ કે ગુડ ઓક્યુપેશન પ્લસ સ્કિલ અસેસમેન્ટ. તો એક નવો કોર્સ આવી ગયો છે, ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફ ટીચિંગ ઇન પ્રાઇમરી ઓર સેકન્ડરી. તો બેમાંથી કોઈ બી એક ટીચિંગ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, જેની ફીસ અંદાજિત 22,000 થી 25,000ની વચ્ચે છે, જેનાથી આપણું પ્રાઇમરી સ્કૂલ ટીચર અથવા સેકન્ડરી સ્કૂલ ટીચરનું સ્કિલ અસેસમેન્ટ નીકળી શકે છે. જો તમે પણ આ પરિસ્થિતિમાં હોય તો એક વખત ફરીથી વિચારો, અર્લી ચાઇલ્ડહુડમાં ના જાઓ. એમાં કોમ્પિટિશન ઓલરેડી વધવા લાગી છે. બની શકે છે કે આજથી 2 વર્ષ પછી એમાં પણ સેમ સિચ્યુએશન હોય જેવી અત્યારે આઈટી અને કુકરીમાં છે. જો તમે પણ આવી પરિસ્થિતિમાં હોય અને અમને મળવા માંગતા હોય, અથવા તો તમે પણ જો એડમિશન લેવા માંગતા હોય, તો નીચે દીધેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. ફ્રોમ બાજવા ઇમિગ્રેશન.